ફ્રેન્ડ્સ, હું છું નિયતિ વ્યાસ અને આજે આપણે બીજું લેંગ્વેજ ફંક્શન શીખીશું જેનું નામ છે શોઈંગ રિઝલ્ટ, એક્સપ્રેસિંગ રિઝલ્ટ ઓર ઇન્ડિકેટિંગ રિઝલ્ટ. આગળ કોઈ પણ પ્રકારનો શબ્દ હોય પણ પાછળ આપણે રિઝલ્ટને ફોકસ કરવાનું છે. ઓકે, તો હવે આપણે જોઈએ કે આનો યુઝ શું છે. તો ટુ ઇન્ડિકેટ ઇફેક્ટ ઓર રિઝલ્ટ એટલે કે કોઈ પણ ક્રિયાનું પરિણામ દર્શાવવા માટે આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. આમાં કીવર્ડ્સ કયા છે એ જોઈએ તો ટોટલ 6 કીવર્ડ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બરાબર, પહેલું છે TOO અને ટુ, બીજું છે સો ધેટ, થર્ડ છે ઇનફ ટુ, ફોર્થ છે સચ ધેટ, ફિફ્થ સો અને ધેરફોર. હવે આમાં સેન્ટેન્સ પેટર્ન જોઈએ તો આ ટોટલ 6 કીવર્ડ્સમાં હું TOO અને ટુ અને સો ધેટ વાળું જે છે એ બંને કીવર્ડ્સને એક સાથે આપણે જોઈશું. કેમ? કારણ કે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ હોય, ખાલી ફક્ત બોર્ડની એક્ઝામ જ નહીં, તો એમાં જે ઇંગ્લિશનું પોર્શન હોય છે એમાં TOO અને ટુ વાળું સેન્ટેન્સ આપેલું હોય છે અને એમાં એવું પૂછ્યું હોય છે કે રિમૂવ ટુ. એટલે ત્યારે આપણે સો ધેટનો ઉપયોગ કરીને એ સેન્ટેન્સને કોઈપણ જાતનો અર્થ બદલ્યા વગર યુઝ કરીશું અને સેમ એવી જ રીતે વાઇસા વર્સા, એટલે કે સો ધેટ વાળું ફંક્શન હોય છે લેંગ્વેજ ફંક્શન અને એમાં બ્રેકેટમાં એવું આપેલું હોય છે કે એડ ટુ. એટલે હવે આમાં આપણે ધ્યાન ફક્ત એ વસ્તુનું યાદ રાખવાનું છે કે એમાં મિનિંગ ન બદલાવવો જોઈએ. જ્યારે આપણે TOO અને ટુમાંથી સો ધેટમાં રૂપાંતર કરીએ અથવા સો ધેટમાંથી જ્યારે TOO અને ટુનું રૂપાંતર કરીએ ત્યારે એના અર્થમાં કોઈ પણ જાતનું પરિવર્તન ન થવું જોઈએ. આની આપણે સેન્ટેન્સ પેટર્ન જોઈએ તો છે સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ટુ પ્લસ એડવર્બ અથવા એડજેક્ટિવ પ્લસ ટુ પ્લસ વર્બ 1 એટલે કે વર્બનું મૂળભૂત રૂપ અને અધર વર્ડ્સ. હવે આમાં બંને ટુની વચ્ચે એડવર્બ અથવા એડજેક્ટિવનો ઉપયોગ થાય છે. આપણે નીચે જોઈએ તો સો ધેટવાળી પેટર્ન તો સેમ એ સબ્જેક્ટ પ્લસ વર્બ, ટુની જગ્યાએ સો આવી જશે અને એડજેક્ટિવ ઓર એડવર્બ અને આ ટુની જગ્યાએ ધેટ આવી જશે. બાકી સેમ એઝ ઇટ ઇઝ રહેશે, બીજો કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં થાય, ખાલી ટુની જગ્યાએ સો ધેટ એવો ફેરફાર કરવામાં આવશે. આ એનું આપણે ભાષાંતર કરીએ તો ટુ અને ટુનો અર્થ એવું થાય છે કે એ નેગેટિવ થાય છે કે આ ખૂબ અતિ તીવ્રતામાં, એમ કે ધારો કે ફોર એક્ઝામ્પલ આપણે એક્ઝામ્પલ જોઈશું તો મને એવું લાગે છે કે આને આપણે ઇઝીલી સમજી શકીશું. કારણ કે સેન્ટેન્સ પેટર્ન પરથી ગભરાવાની બિલકુલ જરૂર નથી. ફક્ત યાદ એટલું જ રાખવાનું છે કે સો ધેટ અને ટુનું સેમ રહે છે. બરાબર, અને એની પાછળ શું આવશે તો ધેટ પછી ખાલી સો ધેટમાં યાદ રાખવાનું છે કે આમાં સબ્જેક્ટ પ્લસ કેન અથવા કુડ પ્લસ વર્બ પ્લસ અધર વર્ડ્સનો ઉપયોગ થશે. કેમ કેન અથવા કુડનો ઉપયોગ કરવામાં આવશે અહીંયા? કારણ કે એ કેપેસિટી એટલે કે ક્ષમતા દર્શાવે છે. એટલે સો ધેટમાં પાછળ કેન અને કુડનો, સબ્જેક્ટ પાછળ કેન અને કુડનો ઉપયોગ કરવામાં આવે છે. દરેક સો ધેટમાં કેન અને કુડનો ઉપયોગ નથી કરવામાં આવતો. કેમ? કારણ કે જે ક્ષમતા નથી દર્શાવતું ત્યાં કેન અને કુડનો ઉપયોગ નહીં આવે. આપણે મોડલ ઓક્ઝલરી પણ અલગથી જોઈએ તો કેન અને કુડ છે એ ક્ષમતા દર્શક એટલે કે એબિલિટી દર્શાવતું મોડલ ઓક્ઝલરી છે. એટલે એક્ઝામ્પલ છે આઈ વોઝ ટુ બિઝી ટુ ટોક ટુ હર. એટલે કે હું તેણીની સાથે વાત કરવા માટે ખૂબ જ બિઝી હતી. બરાબર છે, આઈ છે સબ્જેક્ટ છે, વોઝ પછી ટુ પછી શું છે બિઝી અને ફરી ટુ અને ટોક ટુ હર એટલે કે અધર વર્ડ્સ છે. બરાબર, એટલે બંને ટુની વચ્ચે આપણે જેમ સેન્ટેન્સ પેટર્નમાં જોયું હતું એમ એડજેક્ટિવ અથવા એડવર્બનો ઉપયોગ કરવામાં આવેલ છે. હવે જ્યારે આમાં ભલે કોઈ પણ નેગેટિવ દર્શક કોઈ પણ શબ્દનો ઉપયોગ કરવામાં આવેલ નથી, પરંતુ મેં જેમ કીધું હતું એમ કે ટુ અને ટુનો જ્યારે પણ ઉપયોગ કરવામાં આવે છે ત્યારે એ નેગેટિવ અર્થ જ સૂચવે છે. ઇનબિલ્ટ એ નેગેટિવ અર્થ સૂચવે છે, જેવી રીતે આપણે આગળના વિડીયોમાં જોયું કે નીધર નોર. બરાબર, હવે આમાં જ્યારે સો ધેટમાં રૂપાંતર કરીએ તો આઈ વોઝ સો બિઝી ધેટ આઈ કુડ નોટ ટોક ટુ હર. હવે આમાં ખાલી ફરક શું છે તો
ટુ અને ટુની જગ્યાએ સો અને ધેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વચ્ચે બીઝી સેમ એઝ ઇટ ઇઝ જ રહ્યું છે. અને આપણે આગળ જેમ જોયું હતું સેન્ટેન્સ પેટર્નમાં કે ધેટ પછી સબ્જેક્ટ એટલે કે આઈ પ્લસ કુડ પ્લસ નોટ ટોક ટુ હર. કેમ? કારણ કે ટુ અને ટુમાં તો નેગેટિવ ઓલરેડી છે જ, એટલે અહીંયા આપણે નોટનો ઉપયોગ નીચેના સેન્ટેન્સમાં કર્યો છે. સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. ધ ટાસ્ક વોઝ ટુ ડિફિકલ્ટ ફોર મી ટુ ડૂ વિધાઉટ હેલ્પ. આ જે ટાસ્ક હતું એ મારા માટે કોઈપણ જાતની મદદ વગર કરવું ખૂબ જ અઘરું હતું. બરાબર છે? ટુ ડિફિકલ્ટ ફોર મી ટુ ડૂ. હવે આપણે આ જે છે એ ઓલરેડી નેગેટિવ સૂચવે છે. હવે જ્યારે આપણે આનું સો દેટમાં રૂપાંતર કરીએ તો શું થશે એ ખાસ જોવાનું છે. જો આમાં કોઈ પણ જાતનું કન્ફ્યુઝન ક્રિએટ કરવાની જરૂર નથી. ખાલી ટુની જગ્યાએ સો આવી જશે અને બીજા ટુની જગ્યાએ ધેટ આવી જશે. ધ ટાસ્ક વોઝ સો ડિફિકલ્ટ ધેટ આઈ કુડ નોટ ડૂ ઇટ વિધાઉટ હેલ્પ. કેમ? કારણ કે સો ધેટ છે એટલે આપણે કુડનો ઉપયોગ કર્યો અને ટુ ઓલરેડી નેગેટિવ છે એટલે અહીંયા આપણે કુડ પછી એનું જે નેગેટિવ છે ફોર્મ એ અહીંયા નીચે નોટ મૂકી દીધું છે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ધ થીફ રેન ટુ ફાસ્ટ ફોર ધ પોલીસ ટુ કેચ. એટલે કે જે ચોર છે એ એટલો બધો ઝડપથી દોડ્યો કે પોલીસ એને પકડી શકી નહીં. આ એનો સામાન્ય અર્થ થાય છે જો આપણે ભાષાંતર કરીએ તો. ટુ ફાસ્ટ ફોર ધી પોલીસ. જ્યારે આપણે સો દેટમાં રૂપાંતર કરીએ તો ધ થીફ રેન સો ફાસ્ટ દેટ ધ પોલીસ કુડ નોટ કેચ હિમ. આનો પણ જે ભાષાંતર કરીએ તો અર્થ સેમ જ રહે છે. જેમ આપણે અગાઉ કીધું હતું એમ કે એના મિનિંગમાં કોઈ પણ જાતનો ફેરફાર ન થવો જોઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ. ધ પઝલ ઇઝ ટુ ડિફિકલ્ટ ફોર મી ટુ સોલ્વ ઇટ. એટલે કે આ જે કોયડો છે, પઝલ એટલે કોયડો, આ પઝલ છે, કોયડો છે એ મારા માટે ખૂબ જ અઘરો છે કે હું એને કોઈપણ જાતની મદદ વગર કે ઇઝીલી સોલ્વ કરી શકું. તો ધ પઝલ ઇઝ સો ડિફિકલ્ટ ધેટ આઈ કેન નોટ સોલ્વ ઇટ. જેમ આપણે અગાઉ જોયું હતું એમ કે ટુમાંથી જ્યારે સો ધેટમાં રૂપાંતર કરીએ છીએ ત્યારે ક્ષમતા અને પછી નોટનો ઉપયોગ કરીએ છીએ. તો આ થઈ ગયા બે કીવર્ડ્સ. હવે આપણે થર્ડ કીવર્ડ જોઈએ, એ છે ઇનફ ટુ. આગળ આપણે ટુ અને ટુ જોયું, બરાબર, એનું આ અપોઝિટ છે ઇનફ ટુ. કેમ? કારણ કે ટુ અને ટુ છે એ ખૂબ તીવ્રતા દર્શાવે છે, એ નેગેટિવ થઈ જાય છે. જ્યારે ઇનફ ટુ છે એ પોઝિટિવ છે, એ પૂરતા પ્રમાણમાં છે. એમ કે આ પૂરતા પ્રમાણમાં જ્યારે કોઈ પણ વસ્તુ હોય છે ત્યારે ઇનફ ટુનો ઉપયોગ થાય છે. આની સેન્ટેન્સ પેટર્ન જોઈએ તો સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ એડજેક્ટિવ ઓર એડવર્બ પ્લસ ઇનફ ટુ પ્લસ વર્બનું મૂળભૂત રૂપ અને પ્લસ અધર વર્બ્સ. હવે આમાં ખાલી ફરક શું છે સો દેટ અને ટુ કરતાં? કે ઇનફ ટુ પછી વર્બનું મૂળ ફોર્મનો ઉપયોગ કરવામાં આવે છે. પહેલાંમાં તો આપણને ખબર જ છે કે બે ટુ અને વચ્ચે અથવા સો ધેટની વચ્ચે એડજેક્ટિવ કે એડવર્બનો ઉપયોગ થતો હતો, બીજું કોઈ પણ પ્રકારનું હતું નહીં. પણ આમાં ઇનફ ટુની આગળ એડજેક્ટિવ અને એડવર્બનો ઉપયોગ થાય છે અને એની પાછળ વર્બનું મૂળભૂત ફોર્મનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે કે વર્બનું મેઇન ફોર્મનો ઉપયોગ કરવામાં આવે છે. એક્ઝામ્પલ જોઈએ તો તમને કદાચ વધુ ખ્યાલ આવશે. ફર્સ્ટ છે જીનલ ઇઝ સ્માર્ટ ઇનફ ટુ સોલ્વ ધ સમ. જીનલ છે એ પૂરતા પ્રમાણમાં એટલી હોશિયાર છે કે એ સમ સોલ્વ કરી શકે, એનો અર્થ એમ થાય છે. સેકન્ડ, શી ઇઝ ઓલ્ડ ઇનફ ટુ વોટ. એટલે અહીંયા ઓલ્ડ ઇનફ એટલે કે ઘડી એવું નથી કે એ વોટ કરવા માટે પૂરતા પ્રમાણમાં એની ઉંમર બરાબર છે એમ કે એ વોટ કરી શકે એમ. થર્ડ સેન્ટેન્સ, ધ રૂમ ઇઝ લાર્જ ઇનફ ફોર ઓલ ધ સ્ટુડન્ટ્સ ટુ સિટ. એટલે કે આ રૂમ પૂરતા પ્રમાણમાં પહોળો છે કે બધા સ્ટુડન્ટ્સ આરામથી બેસી શકે. ફોર્થ, વી આર નોટ રીચ ઇનફ ટુ બાય અ કાર. આમાં નોટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કેમ? કારણ કે આ નેગેટિવ સૂચવતું નથી, એટલે આપણે નોટ, જો નેગેટિવનો અર્થ કરવો હોય તો નોટનો ઉપયોગ અલગથી કરવો પડશે. એટલે કે અમે એટલા બધા રીચ નથી, એટલા બધા અમે અમીર નથી કે અમે બાય કરી શકીએ. શું કરી શકીએ? તો કાર ખરીદી શકીએ. બાય એટલે ખરીદવું. કાર ખરીદી શકીએ એટલા પણ અમે અમીર નથી.
એટલે આમાં ઓલરેડી નોટનો એડ કર્યું છે. તો હવે આ બધા સેન્ટેન્સને આપણે જોઈએ તો ઇનફ ટુની આગળ એડજેક્ટિવનો ઉપયોગ થયો છે. બરાબર. સ્માર્ટ, ઓલ્ડ, લાર્જ, રીચ. એટલે આ ખાસ યાદ રાખવાનું છે આની સેન્ટેન્સ પેટર્ન પ્રમાણે કે ઇનફ ટુની આગળ આપણે એડજેક્ટિવ કે એડવર્બનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, તો હવે ફોર્થ આપણે જોઈ લઈએ. ફોર્થ કીવર્ડ કયો છે? તો ફોર્થ કીવર્ડ છે સચ ધેટ. હવે સચ ધેટની સાથે પણ મેં અહીંયા સો ધેટનો ઉપયોગ કર્યો છે. તો તમે કન્ફ્યુઝ થઈ જશો કે કેમ સો ધેટ ફરીથી અહીંયા લીધું. તો આપણે અગાઉ જોયું હતું એમ કે આમાં કોઈ પણ જાતને કન્ફ્યુઝન ક્રિએટ કરવાની કે એની કોઈ જ જરૂર નથી. સચ ધેટ સાથે પણ સો ધેટનો ઉપયોગ થાય છે, પણ ઘણી વખત સ્ટુડન્ટ્સને ખબર નથી પડતી કે સચ ધેટ ક્યારે વાપરવામાં આવે છે અને સો ધેટ ક્યારે વાપરવામાં આવે છે, ને એ બંને એકબીજાને ઇન્ટરચેન્જ કરી દેતા હોય છે. એટલે આમાં અલગ અલગ આનો બંનેનો અર્થ અલગ અલગ થાય છે ને આ બંનેનો ઉપયોગ પણ અલગ અલગ રીતે કરવામાં આવે છે. એટલે એવું કોઈ કન્ફ્યુઝન ન રહે એના માટે મેં સચ ધેટની સાથે સો ધેટને એડ કર્યું છે. હવે આની સેન્ટેન્સ પેટર્ન જોઈએ તો સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ સો પ્લસ એડજેક્ટિવ અથવા એડવર્બ પ્લસ ધેટ અને છેલ્લે પ્લસ રિઝલ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આ છે એ સો ધેટની પેટર્ન છે. હવે તમને આમાં થશે કે આમાં મેં કેન અને કુડનો ઉપયોગ કર્યો નથી જેમ આગળ કર્યો તો એમ. પણ કેમ અહીંયા નથી કર્યો કે વેન યુ વોન્ટ ટુ ડિસ્ક્રાઇબ કેપેસિટી ઓફ સમથિંગ ત્યારે જ આપણે સો ધેટ સાથે કેન અને કુડનો ઉપયોગ કરીએ છીએ. જ્યારે આપણે એની કેપેસિટી નથી દર્શાવવાની હોતી ત્યારે આપણે આમાં કેન અને કુડનો ઉપયોગ કરીશું નહીં. એટલે આ સો ધેટમાં કેપેસિટી નથી દર્શાવતા એટલે આમાં કેન અને કુડનો ઉપયોગ નહીં આવે. હવે સચ ધેટનું જોઈએ તો સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ સચ પ્લસ એ અને એન પ્લસ એડજેક્ટિવ ઓર એડવર્બ પ્લસ નાઉન પ્લસ ધેટ અને પ્લસ રિઝલ્ટ. હવે સો ધેટ અને સચ ધેટમાં શું ફરક છે? તો એડજેક્ટિવની આગળ આર્ટિકલનો એડ કરવામાં આવ્યું છે એ અને એન, એ ખાસ યાદ રાખવું. અને એડજેક્ટિવ પછી વધારાનું પ્લસ નાઉન કરવામાં આવ્યું છે. એટલે કેમ એ અને એનનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે જ્યારે કાઉન્ટેબલ એટલે કે સિંગ્યુલર નાઉન હોય, પાછળ તમે નાઉનનો ઉપયોગ કરો છો એટલે જ્યારે કાઉન્ટેબલ અથવા સિંગ્યુલર એટલે કે એકવચન નાઉન હોય ત્યારે આની વાક્ય રચનામાં આપણે એ અને એનનો ઉપયોગ કરીએ છીએ. સેન્ટેન્સ પેટર્ન તો આ રહી. બરાબર. અને નાઉન છે એ ધારો કે આપ્યું ન હોય તો આપણે આપણી રીતે એડ કરતા હોઈએ છીએ કે જે એક્ઝામ્પલમાં આપણે જોઈએ. એક્ઝામ્પલ છે આનું. જિગ્નેશ ઇઝ સો રીચ દેટ હી કેન બાય એવરીથિંગ હી વોન્ટ્સ. જિગ્નેશ છે એ એટલો અમીર છે કે એને જે જોઈએ છે એ બધું જ ખરીદી શકે છે. એનામાં એટલી એ સક્ષમ છે. બરાબર છે. તો હવે આમાં સો ધેટ છે એનાથી સેન્ટેન્સ બનાવ્યું છે એક્ઝામ્પલમાં. એનું જોઈએ તો જિગ્નેશ એ સબ્જેક્ટ છે, પછી સો, પછી રીચ, પછી ધેટ, પછી સબ્જેક્ટ જિગ્નેશની જગ્યાએ હી, પછી કેન અને અધર વર્ડ્સ. બરાબર. હવે આપણે આને જ્યારે સચ ધેટમાં ઉપયોગ કરીએ ત્યારે જિગ્નેશ ઇઝ સચ અ રીચ મેન ધેટ હી કેન બાય એવરીથિંગ હી વોન્ટ્સ. હવે આમાં શું ફેરફાર કર્યા? તો રીચની આગળ આપણે આર્ટિકલ એ એડ કરી દીધું અને રીચની પાછળ આપણે નાઉન એડ કર્યું. તો અહીંયા કયું નાઉન એડ કર્યું છે મેં? તો અહીંયા મેન નામ, મેન MEAN મેન નાઉન છે એ મેં એડ કર્યું છે. હવે તમે આ નાઉનની જગ્યાએ તમે પર્સન પણ મૂકી શકો છો. બરાબર છે. બિઝનેસમેન પણ લખી શકો છો, બિઝનેસ ટાઇકૂન પણ લખી શકો છો. સેન્ટેન્સને જે પ્રમાણે સૂટેબલ હોય એ પ્રમાણે તમે કોઈ પણ નાઉન તમારી રીતે એડ કરી શકો છો. પણ મૂળભૂત એની જે પેટર્ન છે એ આવી જોઈએ. એટલે પેટર્ન પ્રમાણે આપણે રીચની આગળ આર્ટિકલ અને રીચની પાછળ નાઉનને એડ કરીએ છીએ. અને પછી એઝ ઇટ ઇઝ ધેટ હી કેન બાય એવરીથિંગ હી વોન્ટ્સ, અને નીચે પણ સેમ એઝ ઇટ ઇઝ છે ધેટ હી કેન બાય એવરીથિંગ હી વોન્ટ્સ. એટલે પાછળનું વાક્ય છે એમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. એટલે એ એક ખાસ યાદ રાખવાનું. ખાલી આગળ જ ફેરફાર થાય છે. આગળ શું ફેરફાર થાય છે કે સો રીચ ધેટ છે એની જગ્યાએ સચ અ રીચ મેન અને ધેટ, એટલે આટલો ફેરફાર થાય છે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. હી ઇઝ સો ગુડ ધેટ હી ઇઝ એડમાયર્ડ બાય ઓલ.
એ એટલો સારો છે કે એ એડમાયર્ડ એટલે કે એને વખાણ થવા, બરાબર, એ એડમાયર બાય ઓલ કે એ બધા દ્વારા એડમાયર થાય છે, બધા જ એને વખાણ કરે છે, એની પ્રશંસા કરે છે, એને એડમાયર્ડ કહેવાય. આપણે ભવિષ્યમાં એવું ઈચ્છીએ કે એના જેવા બનીએ, એને કહેવાય એડમાયર્ડ. તો એને જ્યારે આપણે સચ દેટમાં રૂપાંતર કરીએ તો હી ઇઝ સચ અ ગુડ પોએટ દેટ હી ઇઝ એડમાયર્ડ બાય ઓલ. હવે ધેટ પછી ધેટ હી ઇઝ એડમાયર્ડ બાય ઓલ સેમ એઝ ઇટ ઇઝ રહ્યું છે. અને અહીંયા ગુડની જગ્યાએ, ગુડની આગળ મેં આર્ટિકલનો એડ કર્યો છે. કયો આર્ટિકલ એડ કર્યો છે? તો અ. અને ગુડ પછી પાછળ અહીંયા મેં પોએટ એવું એડ કર્યો છે, નાઉન. હવે તમે પોએટની જગ્યાએ આર્ટિસ્ટ લખી શકો છો, બરાબર છે, એક્ટર લખી શકો છો, રાઇટર લખી શકો છો, ડિરેક્ટર લખી શકો છો. તમારી અનુકૂળતા મુજબ, તમારી ઈચ્છા મુજબ તમે કોઈ પણ નાઉનનો ઉપયોગ કરી શકો છો. નેક્સ્ટ સેન્ટેન્સ છે, ધેટ રેસ્ટોરન્ટ વોઝ સો એક્સપેન્સિવ દેટ આઈ ડિસાઇડેડ નોટ ટુ ગો ધેર એની મોર. ઓકે, આનું જે આપણે ભાષાંતર કરીએ તો કે એ જે રેસ્ટોરન્ટ છે એ સો એક્સપેન્સિવ એટલે એટલો એક્સપેન્સિવ એટલે એટલો મોંઘો છે કે મેં ત્યારે જ વિચારી લીધું હતું કે હું હવે અહીંયા નહીં આવું, બરાબર છે. હવે એને આપણે સચ દેટમાં રૂપાંતર કરીએ તો ધેટ વોઝ સચ એન એક્સપેન્સિવ રેસ્ટોરન્ટ દેટ આઈ ડિસાઇડેડ નોટ ટુ ગો ધેર એની મોર. હવે આમાં રેસ્ટોરન્ટ છે એને મેં એક્સપેન્સિવની પાછળ લગાવી દીધું છે, એટલે નાઉનમાં મેં એક્સપેન્સિવ પછી પાછળ રેસ્ટોરન્ટ એડ કર્યું છે. એટલે હવે બે વખત હું રેસ્ટોરન્ટ ન લખી શકું, એટલે ધેટ પછી મેં રેસ્ટોરન્ટ છે મેં હટાવી દીધું છે, બરાબર છે. અને એક્સપેન્સિવ છે એ વોવેલ, તમને ખ્યાલ છે કે AEIOU હોય તો આપણે એનનો ઉપયોગ કરીએ છીએ આર્ટિકલનો, એટલે એક્સપેન્સિવ છે એ ઈ પરથી સ્ટાર્ટ થાય છે, એનું પ્રોનન્સિએશન પણ, એટલે આપણે એન આર્ટિકલનો ઉપયોગ અહીંયા કરીશું. હવે આમાં પર્ટિક્યુલર રેસ્ટોરન્ટની વાત કરી છે એટલે આપણે રેસ્ટોરન્ટ જ અહીંયા નાઉન લખવું પડશે. અહીંયા આપણે કેફે ન લખી શકીએ, હોટલ ન લખી શકીએ, બરાબર છે. એટલે આ ખાસ યાદ રાખવાનું છે. હવે ખાલી ફક્ત 2 કીવર્ડ બાકી રહ્યા છે, 5મું અને 6થું, અને એ છે નેક્સ્ટ કીવર્ડ છે આપણા સો અને ધેરફોર. હવે સો અને ધેરફોર છે આ કીવર્ડ છે ને એ કન્જક્શન તરીકે આપણે યુઝ કરીએ છીએ, બરાબર. કન્જક્શન તરીકે આપણે એને યુઝ કરીએ છીએ એટલે કે આ જે 2 કીવર્ડ છે એમાં કોઈ પણ પ્રકારની, આગળ આપણે જેમ જોયું એમ કે કોઈ પણ પ્રકારની સેન્ટેન્સ પેટર્ન છે એ સેન્ટેન્સ પેટર્ન કોઈ ફોલો કરતું નથી. કેમ? કારણ કે કોઈ પણ જાતનું વાક્ય હોય એને જ્યારે જોડતા સંયોજક તરીકે આનો ઉપયોગ કરીએ છીએ, એટલે સો અને ધેરફોર છે એ કોઈ પણ સેન્ટેન્સમાં આપણે મૂકી શકીએ છીએ. ફક્ત ગ્રામેટિકલી રાઇટ હોવું જોઈએ, સેન્ટેન્સ પેટર્ન કોઈ પણ હોઈ શકે છે, રાઈટ. એટલે આ છે એ કમ્પેરેટિવલી ઇઝી છે. અને હવે સો ક્યારે વપરાય છે અને ધેરફોર ક્યારે વપરાય છે અને એમાં શું ફરક છે એ આપણે જોઈએ. બંનેનો આમ અર્થ થાય છે સેમ જ. હવે એક્ઝામ્પલ જોઈએ તો હી હેઝ વાયોલેટેડ ધ રૂલ્સ સો હી વિલ બી પનિશ્ડ. એણે રૂલ્સ તોડ્યા એટલે એને પનિશમેન્ટ મળશે. હવે આમાં સોનો ઉપયોગ થયો છે. હવે સેમ સેન્ટેન્સમાં આપણે જ્યારે ધેરફોરનો ઉપયોગ કરીએ તો શું ફેરફાર થશે? તો હી હેઝ વાયોલેટેડ રૂલ્સ પછી સેમિકોલમનો ઉપયોગ થયો છે, ધેરફોર હી વિલ બી પનિશ્ડ, બરાબર. હવે જ્યારે સોની જગ્યાએ આપણે ધેરફોરનો ઉપયોગ કરીએ તો ખાલી એટલો જ ફરક થાય કે ધેરફોરવાળા સેન્ટેન્સમાં સેમિકોલનથી વાક્યનો આગળનો ભાગ અને વાક્યના પાછળના ભાગને અલગ પાડી દેવામાં આવે છે, જ્યારે સોવાળામાં અલગ પાડવામાં આવતું નથી. શી વોઝ લેટ સેમિકોલન છે, ધેરફોર વી વેન્ટ વિધાઉટ હર. તેણીની મોડી હતી એટલે અમે એને લીધા વગર જ જતા રહ્યા. હી ઇઝ ઇન્ટેલિજન્ટ સો હી ગેટ્સ ગુડ માર્ક. તે ઇન્ટેલિજન્ટ છે તેથી તેને સારા માર્ક્સ મળે છે, બરાબર છે. તો આ બધા જે સેન્ટેન્સ હતા અને 6 કીવર્ડ્સ હતા. આ સેન્ટેન્સ અને લેંગ્વેજ ફંક્શન છે થોડું ડિફિકલ્ટ છે, એટલે ખાસ 2-3 વાર આ વિડીયો જોઈ લેજો. થેન્ક યુ સો મચ. અને મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ.